આપણને એવો અવસર મળ્યો કે આપણે બધા ભેળા મળી રામદેવજીના ગુણ ગાવાના છે. તો આપ સૌને એ આમંત્રણ જાહેરમાં બીજના પર્વ ઉપર નવા વર્ષના કદાચ પ્રથમ મિલન વખતે આપ સૌ કેવા અંતરના શુદ્ધ ભાવથી પધાર્યા છો. આપ સૌના હૃદયમાં બિરાજિત આપના વિશ્વાસને હું વારંવાર વંદન કરું છું. આપ સૌનું રામમઢીનો નકળંગ દ્વાર સ્વાગત કરે છે. પધારેલા સંતો એમને હૃદયથી વાણીના પુષ્પોથી વધાવું છું. અતિ મહત્વની વાત કે નવા વર્ષની શરૂઆતમાં જ ભાઈ બીજ પછી સળંગ એક ધારી ગેરહાજરી મારી અહીં રામમઢીમાં હતી, રણુજા ધામમાં હતી. તો એ બદલ ક્ષમા પણ માગું છું. એ હાજરી ગિરનારમાં પ્રેરણાધામ આશ્રમમાં રામદેવજીની કથા નિમિત્તે ત્યાં પુરાવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સાથે નજીકમાં જ રાસકા ગામની કથામાં હાજરી હતી. બાબરા આશ્રમમાં હતો એટલે સૌરાષ્ટ્રમાં હાજરી હતી. ઝરખિયામાં એક સુંદર મજાનો ભવ્ય કાર્યક્રમ હતો, ત્યાં પણ હાજરી હતી. એટલે એ બધા કાર્યક્રમોમાં કથા, ભગવાનનો જ્યોતિ સ્વરૂપ પાટોત્સવ, આ સત્સંગી સમાજમાં દરેક ભાઈઓ બહેનો આપ સૌને હું યાદ જ કરતો હતો, કારણ કે તમે બધા મને યાદ કરતા હતા. જેને જેની ઉપર સાચો સ્નેહ, સાચો ભાવ, એને એ ગમે તે રીતે સ્વપ્નમાં, કોઈ વિચારોમાં, કોઈ વાતોમાં, કોઈ કેસેટોમાં ગમે ત્યાં મળી જાય છે. જેને જેના પર ભાવ હોય છે આવી રીતે બની જાય છે. તો મળ્યા છીએ તો એક એક ઘડી, એક એક પલ, એક એક સેકન્ડ મળ્યા છીએ તો જે બાના હેઠળ આપણે મળ્યા છીએ એ બાનું અથવા એ મળવાનું કારણ સત્સંગ છે. સત્સંગના હેતુસર આપણે મળ્યા છીએ. બીજ અને પૂનમના વ્રતના એક ભાવથી આપણે મળ્યા છીએ. તો ગયા વર્ષના બીજ, પૂનમ અને નોમ, દર રવિવારની સર્વંગ પરિવારની બેઠકો, આ બધા કાર્યક્રમોમાં આપણે ગયા વર્ષમાં મળ્યા અને આ નવા વર્ષમાં હવે મળીએ છીએ અને મળીશું. તો
મહત્વની હૃદયને પ્રસન્નતા આપે એવી હજી યાદી પણ આપી દઉં. કદાચ તમે વાંચી પણ હશે. નજીકમાં જ 19 તારીખથી 25 ડિસેમ્બર, આ મહિનાની 19 તારીખથી 25 ડિસેમ્બર ભાવનગરમાં શહેરમાં એક કથા છે. એટલે એ કથામાં આપ સૌને 19 તારીખથી 25 તારીખ આપ સૌને જાહેરમાં આમંત્રણ છે. પછી તરત જ બીજી એક કથા પૂનમ પછી બાબરા પૂજ્ય ગુરુજીની જન્મસ્થલી ઉપર, જન્મભૂમિ ઉપર અમરાપરા, જેમ આપણે કતાર ગામ છે, વરાછા રોડ છે, માતાવાડી છે, એમ બાબરાના એ અમરાપરાના સત્સંગીઓ વચ્ચે એક કથા તારીખ 3 જાન્યુઆરીથી 9 જાન્યુઆરીની છે. એ કથા પૂરી કર્યા પછી તરત જ સુરતમાં આવીને એક કથા કરવાની છે. અને સુરતની કથા 13 તારીખ જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધીની એ કથા 29મી જાન્યુઆરીમાં આપણે રામેશ્વર જવું છે. એ રામેશ્વરની જાગૃતિ માટે કથા છે. 29 તારીખથી 4 ફેબ્રુઆરી એટલે જાન્યુઆરી મહિનાના છેલ્લા ભાગમાં પોષ વદમાં ત્યાં ઠંડી ઓછી પડે છે, વરસાદ ઓછો પડે છે અને ગીરદી ઓછી હોય એવો ટાઈમ પોષ વદથી આપણને મળ્યો છે. 29મી જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી પોષ વદમાં. અને સુરતની કથા છે મકર સંક્રાંતિના આગલા દિવસે સુરતમાં કથા. એ કથા રામેશ્વર જવું છે એની જાહેરાત માટે અને રામેશ્વરની કથાના એક સહયોગ માટે એ સુરતની કથા રાખવામાં આવી છે. આ 4 સંદેશાઓ રામદેવજીની પ્રેરણાથી હું તમને કહી રહ્યો છું. એમાં તમારે એમ ન માનવું કે આકાશવાણીનો હું કોઈ એલાઉન્સર છું. હું કોઈ બ્રોડકાસ્ટર એલાઉન્સર નથી, પણ એની કૃપાથી સંદેશાઓ મને મળ્યા, એ સંદેશાઓ તમને કહી રહ્યો છું. ધન્યવાદ. પછી રામેશ્વરની કથામાંથી આવ્યા પછી એક રામમઢીને આંગણે સમૂહ લગ્નનો ઉત્સવ રાખ્યો છે. આ પ્રયોગ રામમઢીમાં પહેલો છે કે પરિવારના ભાઈઓમાં, રામમઢી પરિવારમાં, નકળંગના પરિવારમાં, ગુરુદેવના આ પરિવારમાં સમૂહ લગ્નનું આયોજન નાના નાના ભાઈઓએ, યુવાનોએ ગોઠવ્યું છે. અને તમે બધા એને હૂંફ આપી છે, સાથ આપ્યો છે. આ પ્રયોગમાં જો સફળ થવાય તો ધીમે ધીમે સમૂહ લગ્ન રામમઢી પરિવારના રામમઢીમાં થાય. દર વર્ષે આવું વિચારશું. કઠિન તો છે પણ છતાંય વિચારશું. એની દયાથી બને તો. એ કોઈ આપણી ઉપર જવાબદારી વાળું કામ છે નહીં. આપણે તો લગ્ન થઈ ગયેલા, હજી મેળમાં નથી આવતા, એને મેળે કરવાની જવાબદારી છે.
લગ્ન કેદીના થઈ ગયા 30 વર્ષ થયા પણ હજી બાંધે છે, એને મેળે લઈ આવવાની જવાબદારી આપે. નવા લગ્નની ઈ સાહસ, ઈ કઈ આપણે જોખમ ખેડવાની જરૂર. એ તો શહીદી ઓરે છે, શહીદ થઈ તલવાર લઈ અને શહીદ થવા જાય છે, એ કહે છે એ પ્રમાણે કરે છે. પણ આ આપણે કરવાનું રામદેવજી મહારાજનો હુકમ એ છે કે હજી મેળે નથી આવતું, એ આ બીજ અને પૂનમના વ્રત રહી અને બીજ પૂનમની રહેણી પાળી અને જો મેળે આવે તો મહારાજ આટલી ટેલ તું કર. એટલે એ કામ હું કરું છું. હું કરું છું એમ તો કેવું જ પડે કે ભાઈ આ કેનું છે, તો એમ કેવું પડે કે હમણાં મારું છે. સાનું મનું કોક લઈ જાય તો એનું છે, વાં ઉતાર્યા એ ચંપલ મારા છે ને ચોરી જાય તો એના છે. સીધી જ વાત છે ને. એક માણસ હાલ્યો જતો તો એક ભિખારી હામો મળ્યો, એટલે બહુ કાલાવાલા કરવા માંડ્યો. ઘરડો માણસ હતો અને આ બિચારો સવારમાં જ મોર્નિંગ વોક કરવા એટલે સવારમાં હાલવા નીકળ્યો હતો. એટલે ખિસ્સામાં હાથ નાખ્યો તો એક 20ની નોટ હતી. એટલે વગર વિચારે એને તરત જ 20ની નોટ એ ભિખારી સવારમાં કરગરતો તો તે આપી દીધી. થોડોક આગળ ગયો તો વળી એક ડોસી બિચારી રાડા રાડી કરતી, આને પગ પકડીને કઈક કઈક. એટલે આના મનને એમ થયું કોને 20 આપ્યા લે અને 10 આને આપું, 10 એને આપું. પણ પછી ઓલો દેતો હોય છે. 20 રૂપિયા આપી દીધા પછી કે ઉભો રે આને 10 આપું, તો કે બીજા કાઢ્યા, હું હવે નો આપું. સમજ પડી. ધીરે ધીરે સાંભળજો ધીરે ધીરે. પછી દેતો હશે તમારા એના હાથમાં પૂગી ગયા પછી કઈ દેતો ઉછીને આપી તો જોજો, કોકને ખબર પડે પછી કેવી રીતે પાછા ભેડા થાય છે. અઘરું છે, કઠિન છે. કોકના જામીન તો પડી જોજો, ખબર પડે કેવું છે. કોકની બાંહેધરી લઈ તો જોજો, ખબર પડે કેવું છે. એટલે ટૂંકમાં આ નીતિ આટલી બધી નબળી થઈ ગઈ છે કે પછી એને એ ભિખારીએ ના પાડી દીધી. બિચારો આ ભિખારી થઈ ગયો, દેવા વાળો ભિખારી થઈ ગયો. ઓલે ના પાડી દીધી કે નહીં હવે 20 રૂપિયા તો મારા ખિસ્સામાં આવી ગયા. એટલે પણ 10 રૂપિયા આ ડોસીને તો કે તારે બીજા દેવાયું તો દે, આ નહીં. પછી સવારના પોરમાં એ ભિખારી યારે ઝઘડો કરે, એની ઉપર કોઈ કેસ કરે, એને તમાચો ઉગામે. એમ આને બધા એને ધર્મ સંકટ કહેવાય છે. કેવા? ધર્મ સંકટ. અને એ સંકટ તમને ઘડીએ ઘડીએ ક્યાંક ક્યાંક આડા અવડા આવતા જ હોય, આવતા હોય. કહેવાનો મારો આશય એટલો છે કે આ માગસર સુદ બીજના આપણે મળ્યા છીએ તો હું એ વાતને વારંવાર વાગોડે રાખું છું તમારી પાસે. એની એ વાત વારંવાર કીએ રાખું છું, કારણ કે રોજ આપણે મોઢું ધોવું પડે કે નહીં કયો, બ્રશ કરવું પડે કે નહીં કયો, નાવું પડે કે નહીં કયો. અમુક અમુક અઘોરીઓને બાદ કરતા એ નોય નાતા હોય, નો નાતા હોય, 2-2, 3-3, 5-5, 10-10 દી નો નાતા હોય, એને બાદ કરતા. રોજ નાવું પડે, રોજ બ્રશ કરવું પડે, મોં ધોવું પડે. એવું ન કરો તો આપણને કોઈ બાજુમાં બેસવા દે, એટલે એવું કરવું પડે. આ રોજનો જેમ ભોજન લેવાનો નિયમ છે, પાણી પીવું પડે, રોજ આરામ લેવો પડે, રોજ રોજ પુરુષાર્થ મહેનત નોકરી મજૂરી ખેતી વેપાર જે કાંઈ હોય તે કરવું પડે, તેમ રોજની જરૂરત છે. રોજ સાંજ પડે સુઈ જાય એ પહેલા કઈક ઈશ્વરી તત્વને યાદ કરવું જોઈએ. ખાલી શરીરને શણગારીએ, શરીરને રાજીપે રાખીએ, શરીરને જ આનંદમાં રાખીએ, શરીરને લાગતા વળગતાને જ યાદ કરીએ, શરીરને સંસાર સાથે જ પકડી રાખીએ, શરીરને સંસારની સાથે જ પકડી જકડી રાખીએ,
પણ શરીર જેનાથી છે, ટકી રહ્યું છે, જીવન જીવાઈ રહ્યું છે, એવા શ્વાસને ક્યારેક તો યાદ કરવો પડે કે હે શ્વાસ, અમારા શરીર રાખે છે, પણ તું શ્વાસ આવે છે ક્યાંથી? મારી સાથે તે ગાંઠવાળી છે, મારી પ્રાણ શક્તિ સાથે તું જોડાયેલો છો. હે શ્વાસ, તો તું ક્યાંથી આવે છે? આ બધું મને યાદ કેમ રહે છે? આ બધું તમારું સાંભળવું, મારું બોલવું, આ બધું હળીમળીને કેમ જીવાય છે? હે શ્વાસ, તું ક્યાંનો છો? ક્યાંથી આવે છે? અને મને શું કામે જીવાડે છે? મારી પાસેથી તને શું મળે છે? તું મને જીવન આપે છે તો હું તને શું આપું છું? એટલે વિશ્વાસ નામનો શ્વાસ એવું બોલે છે. વિશ્વાસ રૂપી શ્વાસ એવું કહે છે કે હે મિત્ર, હે મિત્ર, હે સખી, હે સૈયર, હે દીકરી, હે યુવાન, હે મિત્ર, તું મનુષ્યનું શરીર લઈ મૃત્યુ લોકમાં મુસાફરી કરવા માટે ઉતર્યો છે. વિશ્વાસ નામના શ્વાસે તારા જીવનને ચેતન આપ્યું છે. તારી નાભીમાં એ પ્રાણ શક્તિ સાથે શ્વાસ આવી રીતે આંદોલન કરે. શ્વાસ આ એક મૃત્યુલોકનું એવું અદ્ભુત શરીર છે કે પરમાત્મા જે છે તે પરમાત્માની નાનકડી આકૃતિ મનુષ્ય છે. પરમાત્માની સંપૂર્ણ નાનકડી આકૃતિ મનુષ્ય છે. પરંતુ પરમાત્માના શરીરમાં અને મનુષ્યના શરીરમાં ફેરફાર એટલો છે. પરમાત્માનું શરીર સત, ચિત્ત અને આનંદ, આ ત્રણ કોષોનું શરીર પરમાત્માનું છે. મનુષ્યનું શરીર સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, આ ત્રણ પ્રકારનું શરીર મનુષ્યનું છે. સતચિત અને આનંદ એ પરમાત્માનું શરીર છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ મનુષ્યનું શરીર છે. આ તમને દેખાય છે એનું નામ સ્થૂળ છે. આ જે દેખાય છે એ શરીરનું નામ સ્થૂળ શરીર છે. અંદર જે પવન હાલે છે એનું નામ સૂક્ષ્મ શરીર છે. જેટલું પોલાણ છે એમાં પવન રહે છે એનું નામ સૂક્ષ્મ શરીર છે. જેમ લોટો હોય અને પાણીથી ભર્યો હોય તો એ પાણીને દરિયો ન કહેવાય, દરિયાનું પાણી કહેવાય. એમ આ શ્વાસ આપણી અંદર જેટલી ખાલી જગ્યાઓમાં રોકાણો છે એ શરીરનું નામ સૂક્ષ્મ શરીર છે. આ દેખાય તે સ્થૂળ અંદર રહે છે પવન રૂપે, પ્રાણ રૂપે સૂક્ષ્મ, અને જે બોલે છે ને બોલાવે છે તે કારણ શરીર છે. બોલે છે વાણી રૂપે, રણુકાર કરે છે એ કારણ રૂપી શરીર છે. આ સ્થૂળ છે. અંદર પોલાણમાં સૂક્ષ્મ છે અને બોલે છે એ કારણ છે. કારણ થોડું સૂક્ષ્મ અને કારણ. આ મનુષ્ય, આપણું શરીર સત સત સત. સાતમા મંત્રનું કેટલામું પદ છે? બસ 2-3 જણાને જ યાદ છે. સત. સાતમા મંત્રનું કેટલામું પદ છે? સાતમો મંત્ર સંપૂર્ણ જેને યાદ હોય એટલા ઊંચો હાથ કરો. ધન્યવાદ. સાતમા મંત્રની મેન પાડતા હોય એટલા ઊંચો હાથ કરો. મેન સાતમા મંત્રની. ધન્યવાદ. તો સાતમા મંત્રનું 5મું પદ સત 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 સત.
તો સત છે શું? એક જગ્યાએ એનો ઉલ્લેખ કર્યો છે. મહારાજશ્રીએ તો તમારી પાસે ઘણી વખત ઉલ્લેખ કર્યો છે કે સત સૃષ્ટિ કા મૂલ है. સત સૃષ્ટિ કા મૂલ. આ સૃષ્ટિનું મૂળ સત છે, સત છે, સત છે. કેવી રીતે? આકાશ જુઓ જ બરાબર. આ મસ્તક રૂપી આકાશ, એમાં ચક્ષુરૂપી પ્રકાશ, એમાં પ્રાણરૂપી આશ્વાસ, એમાં જલરૂપી તાળવામાંથી અમી જરે છે તે જલ, અને આ લોહી અને માંસથી જથ્થો બંધાઈને શરીરને સાચવી રહ્યો છે તે પૃથ્વી તત્વ છે. આ પાંચે પાંચને નાભીનો એક શ્વાસ જીવતા રાખે. આ પાંચે પાંચ તત્વોને જીવતા રાખે. તમારે શ્વાસની જરૂર પડે છે. નાકેથી બોલો છો તે રણુકાર સંભળાય છે. કાનથી, કાનથી અંદર કોઈક આવે છે, વાણીમાંથી કોઈક બહાર નીકળે છે. કાનમાંથી હમણાં તમને કોઈ નામ લઈને બોલાવે એટલે કાનમાંથી સાંભળીને તરત જ ઊભા થાવ કે ભાઈ આમાં રામજી નામના જેટલા ભાઈઓ હોય એટલા ઊંચો હાથ કરો. એટલે જેનું નામ રામજી હોય એ ઊંચો હાથ કરે. કેવી રીતે ઊંચો હાથ કર્યો? કાનેથી એની અંદર સંભળાણું એટલે એને હાથ ઊંચો કર્યો. કાનજી નામના ભાઈ એટલા હાથ ઊંચો કરે. કાનેથી એને સાંભળ્યું એટલે અંદર એને ખબર પડી કે કાનજી આ નામ મારું છે. એટલે ઊંચો કાન દ્વારા અંદર કોઈ પ્રવેશે છે, વાણી દ્વારા કોઈ બહાર નીકળે છે. આ અંદર આવનારા અને બહાર નીકળનારા આ બેયના ભાવાર્થને કોક સમજે છે. એ સમજે છે એને સમજાવનાર કોક છે. અને એ પાછો તમારી સાથે આમ પકડાયેલો, જોડાય. પછી તમારે ગમે એ રીતે જીવવું હોય, જુઓ જીવવા દે છે કે નહીં? જુઓ, ભૂંડા બોલો, ગમે એવા નરકના કાનમાં કીડા ખરી જાય એવું બોલો તોય તમને જીવવા દે. અને રાત ને દિવસ નમઃ શિવાય, નમઃ શિવાય, ભૂર ભૂર વહત સવિતુર કરો તોય તમને જીવવા દે. કોકનું ભલું ઈચ્છો તોય જીવવા દે, કોકનું બુરું કરો તોય જીવવા દે, કોકને ઉપયોગી થાવ તોય જીવવા દે, કોઈને ત્રાસરૂપ થાવ તોય જીવવા દે, ઘરમાં ઝઘડા કરો તોય જીવવા દે, કોકના ઘરમાં શાંતિ કરો તોય જીવવા દે. ગમે તે રીતે તમારી ત્રણે ત્રણ ગતિમાં રજો તમો સત્વ ત્રણે ઘરમાં તમને ના નો પાડે કે જીવો જીવો જીવો. કેમ જીવવા દે છે? તમારો નોકર છે? નહીં, એણે તમને મોકલ્યા છે. કેવી રીતે મોકલ્યા છે? સત સૃષ્ટિ કા મૂલ है. સત સત સૃષ્ટિ કા મૂલ. પાંચે તત્વોને એક બિંદુમાં જેણે દાખલ કરી દીધા છે, એક બીજમાં. પાંચે તત્વોને ઈ બીજમાં પાછી આયુષ્ય તમારી બીજમાં, રૂપ તમારું બીજમાં, ગુણ તમારા બીજમાં. એમાં જ ગુણ આવી ગયા, એમાં જ રૂપ આવી ગયું, એમાં જ આયુષ્ય આવી ગઈ, એમાં તમારી પેઢીઓના સંસ્કાર પણ એમાં આવી ગયા, સ્વભાવ પણ એમાં આવી ગયો. બીજમાં આયુષ્ય, એમાં એક બિંદુમાં આયુષ્ય, ઈ જ બીજમાં રૂપ, ઈ જ બીજમાં ગુણ. મનુષ્યનું શરીર તમને પ્રાપ્ત થયું, એમાં વધારાનું એટલું જ મળ્યું છે, ખાલી એક વાણી અને એક વિચાર. બાકી તો જનાવર જેવા આપણા કોષ જનાવર જેવા જ છે. એના મોઢામાં ફેરફાર હોય, એના પગ, જાનવરોના પ્રાણીઓના પગ 4 પગ, આપણને હાથ છે. આપણે ઊભા પગે એમ હાલીએ છીએ 2 પગે, અને 4 પગે હાલે. એને પૂંછડું છે.
કોઈકને શિંગડા છે, શિંગડા ને પૂંછડા, કોકને જાનવરોમાં. પરંતુ મનુષ્યને એ શિંગડા દેખાતા નથી. એ તો કોકને મારે ત્યારે ખબર પડે કે શિંગડા નથી દેખાતા. દેખાય મારે ત્યારે ખબર પડે. કેવી રીતે મારે? વિશ્વાસઘાત કરીને મારે, પોતાનો થઈને મારે. તઈ ખબર પડે કે બાપ આના તો શિંગડા દેખાતા નહોતા ને મારીને નીકળી ગયો. જાનવરની વ્યાખ્યા નથી કરતો, પ્રાણીઓની વ્યાખ્યા નથી કરતો. મનુષ્યમાં આ શિંગડા અને પૂંછડા નથી, પરંતુ મનુષ્ય પાસે વાણી અને વિચાર આ બે વધારાના ગુણ છે. એના દ્વારા વાણીથી અને વિચારથી મનુષ્ય બીજા જાનવરો ઉપર કાબુ કરે છે. વાણીથી અને વિચારથી. વાણીથી સિંહ જેવા જાનવરને પિંજરે પૂરી દે છે. વિચારથી. કેવા વિચારથી? ગમે એવા વિચાર ગોઠવી અને એને ભોળવી અને એને ગમે એ રીતે પાંજરે પૂરી દે છે. હાથીને ભૂલાવે, મોટો ખાડો ગાળી માથે વાંસ રાખી, લીલું કપડું રાખી અને હાથીની ભાષામાં ચીસ પાડે શિકારી. હાથી દોડતો દોડતો આવે, એ ખાડાની ઉપર રાખેલા કપડા ઉપર કાગળની એક હાથણી બનાવી હોય, હાથણી જેવી જ હાથણી બનાવી. હાથી દોડતો દોડતો આવે અને હાથણીને જ્યાં સ્પર્શ કરવા જાય તો એ ખાડામાં માણસની બુદ્ધિ જો ભૂલ ખવડાવે કે હાથી કામાતુર થશે એટલે ભૂલ ખાશે. એમ આપણો વિચાર વિષયોમાં અટકી જશે તો ભૂલ ખાઈ જશે. લબજ, રસ, રૂપ, ગંધ અને સ્પર્શ આ પાંચ. રૂપ, પતંગિયો રૂપનો આસક બને કે મારાથી રૂપાળું આ કોણ છે, કોણ છે એમ કરતો કરતો પતંગિયો દીવામાં પડી જાય છે ને બળી જાય છે. રૂપમાં આસક્ત થયો એ પતંગ એમાં ને એમાં રૂપમાં ને રૂપમાં બળી એટલે આયુષ્ય ગુમાવી અને જીવન પૂરું કરી દે છે. ભમર ગંધમાં ફૂલ બિડાઈ જાય છે, આયુષ્ય પૂરી થાય તો ઈ ગંધ 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 સુગંધ સુગંધ એનો અંત લઈ શકતો નથી. શું કામ? એની પાસે વિચાર નથી. શું કામ? એની પાસે વિચારવાની શક્તિ, એને કોઈ માર્ગદર્શન મળતું નથી. એટલે તમે તો સત્સંગીઓ છો. સત્સંગીઓ છો એટલું જ નહીં, તમે તો ગુરુમુખીઓ છો. ગુરુમુખીઓ છો એટલું જ નહીં, સત્સંગી છો, ગુરુમુખી છો અને વળી પાછા બીજ અને પૂનમના વ્રત પાળો છો અને અભ્યાસી છો. આ 4 ડિગ્રી વાળા છો. અભ્યાસી નિત નિત જે સ્મરણ કરતા હોય એ બધા અભ્યાસી કહેવાય. નિત નિત જે રેણી પાડતા હોય બીજ પૂનમની એને વ્રતધારી કહેવાય. બીજ રહીએ આખો દી ઉપવાસ કરીને સાંજે જમી લઈએ એ વ્રત નથી. ભૂખ્યું રહેવું એ વ્રત નથી, પણ ભૂખ્યું રહીને કરવું શું? ભૂખ્યા રહ્યા હો અને ક્રોધ આવી જાય તો તમારું વ્રત પૂરું થઈ ગયું. જમી લેવાનું. વ્રતધારીઓને જાગૃતિ માટે આ યાદ કરાવું છું કે ખાલી ભૂખ્યું રહેવું, સવારમાં ઉઠી નાઈને આજ મારે બીજ છે એમ કરીને ભૂખ્યું રહી જાવું, બપોરે મળે એવું ફરાળ કરી લેવું, સાંજે જમી લેવું, આટલું જ વ્રત નથી.
ભૂખ્યા રહેવાથી ઇન્દ્રિયો શિથિલ થાય છે. શ્વાસમાં વિચારમાં એવો ભાવ પકડાય છે કે આજ મારે ઉપવાસ છે. ઇન્દ્રિયોને કોઈ પણ જાતની કામનાઓ તરફ જવા ન દેવી, એટલા માટે આજ મેં પોષણ નથી આપ્યું, આજ એને ખાવા પોષણ નથી આપ્યું. આ વ્રતનો મહિમા છે. ખાલી ભૂખ્યા રહેવાથી નહીં, પણ ભૂખ્યા રહેવાની સામે એવા વિચારો ઇન્દ્રિયો તરફ આપણે મૂકવાના છે કે આજ તું જોવામાં, સાંભળવામાં, વિચારવામાં, ચાખવામાં, બેસવામાં, હરવા ફરવામાં, કોઈ પણ પ્રકારના વિલાસોમાં મને ન લઈ જાય. આજ મારે બીજનું વ્રત છે, આજ બીજનું વ્રત છે. હે ઇન્દ્રિયો, મને અથડાવશો નહીં. આજ હું વ્રત રહ્યો છું કે રહી છું. આજ હું ભોજન પોષણ તમને નહીં આપું. આગલા દિવસનું જમા બેલેન્સ પોષણ હોય એમાં ચલાવી લેજો. આજ સાંજ સુધી હું તમને પોષણ નહીં આપું. અને હું જે કામ કરું છું કામ બંધ નહીં કરું. આજ બીજ છે એટલે કામે નહીં જાઉં એમ નહીં. ધંધો પુરુષાર્થ જે કરવું તે કરીશ જ. એક મહિનામાં એક દિવસ આ પોષણ નહીં આપું તો નહીં ચલાવી લો. 29 દિવસ તો પોષણ તમને ભરપૂર આપ્યું છે. આજ મારે બીજનું વ્રત છે, બીજનું વ્રત. વ્રતધારી છો, અભ્યાસી છો, ગુરુમુખી છો, સત્સંગી છો, અને એનાથી વધારે હજી એક લાયકાત આપું તો તમે તો સંત અને ગુરુના કૃપાના પાત્ર છો. પછી તમારે પાત્રમાંથી જો કંઈ બીજું બનવું હોય તો એની વ્યાખ્યા મારે કરવી નથી. પાત્રમાંથી સુપાત્ર બનાય અને પાત્રમાંથી કેવું બનાય? ગંગા સતી એમ કહેતા હતા કે કુપાત્રની આગળ વસ્તુ ન ઓરીએ. હે, શું ન ઓરીએ? વસ્તુ આ છે. થેલીમાં એક પડીકું છે, એને પડીકામાં કઈક બાંધ્યું છે, એને વસ્તુ કીધી છે. એમાં આ થેલી છે, શરીર રૂપી થેલી, એમાં એક પડીકું છે શ્વાસ રૂપી, અને એમાં કઈક વચન રૂપી બાંધ્યું છે, એને વસ્તુ કહેવાય. વિશ્વાસ, વચન, એની આ મર્યાદા છે. વસ્તુ વચનમાં એવા અભ્યાસી છો. એવા કૃપા અને કૃપાના પાત્ર છો. એટલે નવા વર્ષમાં તમે કોઈ વર્ષ ગણતા હો કે ન ગણતા હો, મને કઈ ખબર નથી. ગણાઈને પૂછીએ કેટલા વર્ષ થયા તો ગોભારી મારી બાન પૂછ્યા. પણ તારા વર્ષ ને તારે બાપ તને યાદ નથી? બા ને પૂછવા જાય તો બા કઈક બીજું જ ઈંધાણ આપે કે ઓના લગ્ન થયા તઈ તું આવડો હતો. એ આપણે જ ગોતવાનું પછી. એટલે તમને એની કિંમત જ નથી ને. ટૂંકમાં તમને ઈ સમયની કિંમત જ નથી ને કે કેવડો સમય મને જીવવા માટે આપ્યો છે અને હું ઈ સમય કેવી રીતે જીવું છું. વળી પાછા ડોકમાં દોરડા પહેર્યા અને મંગળસૂત્ર પહેર્યા ગુરુના નામના, કપાળમાં ચાંદલા કર્યા ગુરુના નામના, વિશ્વાસની રેણી પાડી
અને બીજ પૂનમના ગમે એવા કામ હોય, ગમે એવી તકલીફ હોય, પણ દોડ્યા દોડ્યા પહોંચી જાવ છો, પણ એની કિંમત નથી ને કઈ. બસ ભૂખ્યા રહ્યા છો, બીજ છીએ, બીજ રહ્યા છીએ, બસ આટલું જ. પરિણામ કેમ નથી આવતું? પરિણામ વાવ્યું છે, ઉગતું કેમ નથી? ખાતર નાખ્યું નથી, પાણી પાયું નથી, અંધારું પડે છે, અંજવાળું આવતું નથી, પ્રકાશ મળતો નથી, કે જમીન ખારાશ છે, કેમ ઉગ્યું નહીં? ઉગતું કેમ નથી? ઉગાવો કેમ નથી આવતું? આવો મેદાનમાં રમી લઈએ. આવો એક વાત નક્કી કરીને એટલું મને તમે કહો કે ભાઈ અમે ભક્તિ કરીએ છીએ પણ અમને સગવડ મળી જાય, પૈસા ટકા મળી જાય, ઘરના ઘર મળી જાય, એકાદી મોટર મળી જાય, આવી આવી થોડી થોડી ફેક્ટરી અને બીજી સગવડ મળી જાય, સુખી થવાય. આ સગવડને જો તમે સુખ માની અને ભક્તિ કરતા હો તો ઈ આ ભક્તિ નથી. સગવડને જો તમે ભક્તિ માનતા હો કે ભક્તિ કરવાથી આ બધી સગવડો મળી જાય તો એ ભક્તિ નથી. આપણે જેના ગુણ ગાઈએ છીએ, જેના ગીત ગાઈએ છીએ, એ બધા તો સગવડતામાંથી હેઠા ઉતરી ગયા છે. દીમાં 3-3 વખત કપડા બદલતા હતા, એ એક કપડા ભર થઈ ગયા છે, લંગોટ ભર થઈ ગયા. અરે કોઈ કે તો રાખું ચોપડી લીધી છે. બડા મોટા મોટા રાજા મહારાજાઓ, મોટા મોટા બાદશાહો, શહેનશાહો ઉતરી ગયા નીચે, ફકીરી લઈ લીધી, વૈરાગી બની, તપસ્યા કરી, શરીરને દમન કરી, ઇન્દ્રિયોને દમન કરી, ઇન્દ્રિયોની દિશા બદલી, વાસ્તવિક સત્ય તરફ. સત્ય વળી પાછું સત સૃષ્ટિ કા મૂળ. સગવડતાઓ માટે જો ભક્તિ કરતા હો તો જરાક રોકાઈ જાઓ અને થોડીક વાર વિચાર કરી લો કે સગવડતા કોને માટે? સગવડતા શરીર માટે. સાચો આનંદ કયો છે? શરીરનો. શરીરનો આનંદ છે જોયાનો, સાંભળ્યાનો, બોલ્યાનો, ચાખ્યા, ભોજન લીધાનો, એ બધો શરીરનો આનંદ છે. પણ એ આનંદ કેવો છે? થોડી થોડી વારે વળી પાછો આનંદ ખૂટી જાય છે એવો છે. જ્યારે શ્વાસનો આનંદ તો અખંડ છે. શ્વાસ અખંડ આનંદનું સુખ આપે. સતચિત આનંદ પરમાત્માના શરીરનું નામ, અને આપણે પરમાત્માની નાનકડી આકૃતિ છીએ. જગદંબા, નવદુર્ગા માના અનેક સ્વરૂપ જુઓ તમે. ખોડિયાર માંથી લઈ, મેલડી માંથી લઈ, મહાલક્ષ્મી થી લઈ, મહાકાળી થી લઈ, અનેક માના રૂપ જુઓ. એ માના રૂપમાં અને આપણી જનેતા, આપણને જન્મ આપવા વાળી, એના રૂપમાં શું ફેર છે? કયો? એને 4 હાથ બતાવ્યા છે ને, કોઈને 10 ને કોઈને 20, આજ 8 હાથ બતાવ્યા છે. એ બધા એટલા માટે બતાવ્યા છે કે 2 હાથની નહીં, આ 2 હાથની શક્તિઓ એને 4 હાથની શક્તિઓ કરી છે. 2 હાથ જે કામ કરે છે એવડા જ 2 હાથ બીજા, એટલે એક હાથ 2 હાથનું કામ કરે, એક વ્યક્તિ 2 વ્યક્તિનું કામ કરે. અષ્ટભુજાળી, 8 ભુજા, એવડી એનામાં શક્તિ છે. 8 ભુજા કામ કરે એવડી એનામાં શક્તિ. કેવી રીતે? એ શક્તિ એને કેન્દ્રિત કરી છે, કેન્દ્રિત કરી છે, શક્તિને એકાગ્ર કરી. 8 ભુજા કામ કરે. અને સિંહની ઉપર સવારી, વાઘની ઉપર સવારી, આવા પ્રાણીઓને પણ એને પોતાના કાબુમાં એને વશ કરી લીધા, એની ઉપર સવારી કરી. એ રીતે વિશેષ શક્તિઓને કેન્દ્રિત કરી
અને જગતના ઉપયોગ માટે જાહેર કરી એટલે એ જગદંબા. વિશેષ શક્તિઓને કેન્દ્રિત કરી, ઐશ્વર્ય પ્રગટ કર્યું, અસુરોને નાથી અને દેવી વિચારોને મદદ કરી એટલે જગદંબા. આપણે બધા એની જ આકૃતિ છીએ, એની જ આકૃતિ છીએ. પરંતુ ફરક માત્ર એટલો કે આપણે એ બધી શક્તિઓને ઇન્દ્રિયો દ્વારા, વિષય અને ભોગો દ્વારા, મારા અને કરતાપણાના અહંકારોમાં એ બધી શક્તિઓ ચારે બાજુ ફેલાવી દીધી છે. સત સૃષ્ટિ કા મૂળ હૈ. આ બીજ અને પૂનમની જે રહેણી છે, બીજ અને પૂનમના જે વ્રત છે, એમાં બીજનો મહિમા, 5 તત્વ એક બિંદુમાં, આયુષ્ય એક બિંદુમાં, ગુણ રૂપ એ બિંદુમાં, સંસ્કાર અને સ્વભાવ એ બિંદુમાં. એટલે એ બીજનો મહિમા, સત બીજનો મહિમા सत सृष्टि का मूल है. ए जीव आवे ने जाइए ने कौन रोके रे. ए जीव आवे ने जाइए ने कौन रोके रे. अवड़ो विश्वास बीजू कौन आपे. श्वास आवे ने जाइए ने कौन रोके रे. अवड़ो विश्वास बीजू कौन आपे रे. अवड़ो विश्वास बीजू कौन आपे. अवड़ो विश्वास बीजू શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. એ વીરા શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. વણ લેખે વાવરતા કોણ રોકે રે.
એ વીરાય અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો. એ ઢોળાઈ છે ધૂળમાં તને